ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉનામાં આપનું સ્વાગત છે। આજે આપણે FIBA સેમ 2 કમ્પલસરી ઇંગ્લિશમાં ભણવાના છે। જેમાં જોઈએ તો યુનિટ 6 પોએમ 3 ધ માઉન્ટેન એન્ડ સ્ક્વેરલ, રાલ્ફ વાલ્ડો એમર્સન। રાલ્ફ વાલ્ડો એમર્સન વોઝ એન અમેરિકન પોએટ। રાલ્ફ વાલ્ડો એમર્સન છે એ અમેરિકન કવિ છે, ફિલોસોફર એક તત્વચિંતક છે, એન્ડ થિંકર એટલે કે એક વિચારવાદ પણ એ છે। હી વોઝ બોર્ન ઇન 1803 એન્ડ ડાઇડ ઇન 1882। તેનો જન્મ 1803માં અને એનું મૃત્યુ 1882માં થયું હતું। હી વોઝ ડીપલી ઇન્ટરેસ્ટેડ ઇન ઇન્ડિયન ફિલોસોફી ઓફ વેદાંતા એન્ડ ઉપનિષદ। તેને ભારતીય તત્વચિંતકમાં વેદો અને ઉપનિષદોમાં બહુ રસ ધરાવતા હતા, એમાં એને રસ હતો। હી લેડ ધ ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ મૂવમેન્ટ ઓફ ધ મિડ 19th સેન્ચુરી। તે પારસીઓની ચળવળ હતી, 19મી સદીની વચ્ચે જે પારસીઓની ચળવળ હતી એમાં તે આગળ વધ્યા હતા અથવા તો એણે એમાં ભાગ લીધો હતો। ઇન હિઝ રાઇટિંગ તેના લેખોમાં વી ફાઇન્ડ સ્ટ્રોંગ શેડ ઓફ નોન ડ્યુઅલિઝમ વિચ મીન્સ અદ્વૈતા। આપણે એના લેખો છે એમાં બિન દ્વૈતવાદ એટલે કે એનો મતલબ એમ કે અદ્વૈતવાદ આપણે એમાં એનો પડછાયો જોઈ શકીએ છીએ। હી વોઝ અ ગ્રેટ ચેમ્પિયન ઇન ઇન્ડિવિજ્યુઅલિઝમ। આપણે એને તે એક મહાન વ્યક્તિવાદ અથવા તો વ્યક્તિવાદના હિમાયતી અથવા તો સમર્થક એક સારામાં સારા હતા તે। હી વોઝ અ ગ્રેટ ક્રિટિક ઓફ ધ પ્રેશર્સ ઓફ ધ સોસાયટી ઓન ઇન્ડિવિજ્યુઅલ્સ। તે એક મહાન વિવેચક એટલે કે જે સોસાયટીમાં વ્યક્તિગત રીતે જે દબાણ કરવામાં આવતું એના વિશે એ એક વિવેચક હતા। હી wrote many essays and gave more than 15,000 public lectures across the United States of America। તેણે અમુક નિબંધો લખ્યા છે અને 15,000 કરતાં પણ વધારે એણે લેક્ચર્સો આપ્યા છે। અમેરિકાની આજુબાજુના વિસ્તાર છે ત્યાં એણે 15,000 કરતાં પણ વધારે લેક્ચર્સ એણે આપ્યા છે। ઇન ધીસ પોએમ આ કવિતામાં ધેર ઇઝ અ ડાયલોગ બિટવીન અ સ્ક્વેરલ એન્ડ માઉન્ટેન। આ કવિતામાં એક ખિસકોલી અને એક પર્વત વચ્ચેનો સંવાદ રજૂ કરવામાં આવ્યો છે। માઉન્ટેન ક્વારલ્સ વિથ સ્ક્વેરલ કોલિંગ હર અ લિટલ પ્રિક। જે પર્વત છે એ ખિસકોલીને એક નાની અને ઘમંડી કહી અને ઝઘડો કરે છે। હી ક્રિટિસાઇઝ હર એઝ એન ઇનસિગ્નિફિકન્ટ લિટલ ક્રિએચર। તે એને એક મામૂલી અને નાનું જીવ કહી અને એની ટીકા કરે છે, એની મજાક ઉડાવે છે। ધ સ્ક્વેરલ રિપ્લાઇડ ઇન અ વેરી ઇન્ટેલિજન્ટ મેનર। જે ખિસકોલી છે એ બહુ બુદ્ધિશાળીથી એનો પાછો જવાબ આપે છે। શી સેઝ ધેટ ધ માઉન્ટેન ડોubtlessly વેરી બિગ। તે જે ખિસકોલી છે એ શંકા વિના કહે છે કે તે બહુ મોટો છે એટલે કે પર્વત છે એ બહુ મોટો છે। ઓલ સોર્ટ્સ ઓફ થિંગ્સ એન્ડ વિધર શુડ બી ટેકન ઇન ટુગેધર। એટલે કે જે પર્વત છે એ એની સાથે અલગ અલગ પ્રકારની વસ્તુઓ અને હવામાનને પણ એમાં સમાવી શકે છે, એવડો એ મોટો છે। They all
all create around solid figure or its surface. તે તેની આજુબાજુમાં એટલે કે ફરતે એ એના પડ છે અથવા તો જે પર્વત છે એની ઉપર એ મજબૂતી છે અથવા તો એ તાકાતવાળો છે, એની ફરતે મજબૂતી છે. સી સેઝ ધેટ સી ઇઝ સ્મોલ. તેણી એટલે કે ખિસકોલી કહે છે કે તે નાની છે. બટ સી ડઝ નોટ ટેક હરસેલ્ફ એઝ અ ડિસગ્રેસ. તે પોતાની જાતને અપમાનિત કરી શકતી નથી. ખિસકોલી છે એ પોતાની જાતે અપમાનિત કરી શકતી નથી. સી સેઝ ધેન. તેણી પછી પાછી કહે છે સી ઇઝ નોટ એઝ લાર્જ એઝ અ માઉન્ટેન. તેની એટલે કે ખિસકોલી કહે છે કે એ પર્વત જેવડી મોટી નથી. બટ માઉન્ટેન ઇઝ નોટ સ્મોલ લાઇક હર. પણ પર્વત છે એ પણ એના જેવડો નાનો નથી. સી ઓલ્સો સેઝ ધેટ માઉન્ટેન ઇઝ નોટ એક્ટિવ એન્ડ લાઇવલી લાઇક સ્ક્વેરલ. ખિસકોલી કહે છે કે પર્વત છે એ સક્રિય નથી એટલે કે એ હલી ચલી શકતો નથી અને લાઇવલી એટલે કે એ જીવંત પણ નથી. જેમ ખિસકોલી છે એ હલી ચલી શકે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે અને જીવંત પ્રાણી છે, જીવતું એક પ્રાણી છે, પણ જે પર્વત છે એ એવું કરી શકતો નથી. એટ ધ એન્ડ અને અંતે સી સેઝ ધેટ ટેલેન્ટ્સ ઓફ ઓલ ડિફર ફ્રોમ ધ ટેલેન્ટ્સ ઓફ અધર. તેણી એટલે કે ખિસકોલી અંતે કહે છે કે બધા લોકોને અલગ અલગ પ્રકારનું ટેલેન્ટ હોય છે. ગોડ હેઝ ક્રિએટેડ ઓલ ડિફરન્ટલી. ભગવાન છે એણે બધા લોકોને અલગ અલગ રીતે બનાવ્યા છે, અલગ અલગ રીતે રચના કરી છે. ઓલ ઇન વેલ એન્ડ વાઇઝલી પ્લેસ્ડ. બધા લોકોને અલગ અલગ સ્થાનમાં અલગ અલગ પ્રકારની કુશળતા અથવા તો સારી રીતે બીજા અલગ અલગ રીતે જ્ઞાન હોય છે. એટ ધ એન્ડ અને અંતે સી હમ્બલી ચેલેન્જ ધેટ. અને અંતે એ કોને પર્વતને ચેલેન્જ કરે છે ધેટ સી કેન નોટ કેરી ફોરેસ્ટ ઓન હર બેક. તે શું કહે છે કે તે પોતાની ઉપર જંગલ છે એ લઈ શકતી નથી. બટ ધ માઉન્ટેન કેન નોટ ક્રેક અ નટ. પણ પર્વત છે એ પણ એક અખરોટને તોડી શકતો નથી. સી કેન ડુ સર્ટન થિંગ્સ. તે અમુક પ્રકારની એવું વસ્તુ અથવા તો અમુક કામ કરી શકે છે. વિચ ઇવન હ્યુજ માઉન્ટેન કેન નોટ ડુ. જે પર્વત એવડો મોટો છે તો પણ એ કરી શકતો નથી. એવા અમુક કામ જે ખિસકોલી કરી શકે છે. માઉન્ટેન્સ ઓલ્સો કેન નોટ ડુ સર્ટન થિંગ્સ વિચ અ સ્ક્વેરલ કેન ડુ. જે પર્વત અમુક કામ કરી શકે છે એ ખિસકોલી કરી શકતી નથી ને અમુક ખિસકોલી જે કામ કરી શકે છે એ પર્વત કરી શકતો નથી. ધ સ્ક્વેરલ ડિફેન્ડ્સ હરસેલ્ફ અગેન્સ્ટ ધ બિગ માઉન્ટેન બાય સેઇંગ ધેટ. હવે જે ખિસકોલી છે એ પર્વતને એવું કહીને પોતાની જાતનો બચાવ કરે છે કે ધેટ ઓલ્ધો સી ઇઝ સ્મોલ. એમ કહે છે કે તે નાની છે. સી ઇઝ મોર લાઇવલી એન્ડ એનર્જેટિક. તે જીવંત છે અને મહેનતુ છે. એટલે કે ખિસકોલી છે જીવંત છે અને મહેનતુ છે, તે નાની છે. સી ઇલ્યુસ્ટ્રેટ્સ ધ ફેક્ટ્સ. સી ઇલ્યુસ્ટ્રેટ્સ ધ ફેક્ટ. તે સમજાવે, તે હકીકત સમજાવે છે. એટલે કે ખિસકોલી છે એ પર્વતને હકીકત સમજાવે છે. ધેટ સી કેન નોટ કેરી ફોરેસ્ટ ઓન હર બેક. ખિસકોલી છે પોતાની ઉપર જંગલ છે એને ઉપાડી શકતી નથી. બટ ધ માઉન્ટેન કેન નોટ. પણ પર્વત છે એ પણ ક્રેક અ નટ. એક પર્વત છે એ પણ એક અખરોટને તોડી શકતો નથી. ધીસ મીન ધેટ ઓલ ક્રિએચર, ઓલ એલિમેન્ટ્સ, ઓલ હ્યુમન્સ હેવ ડિફરન્ટ ટેલેન્ટ.
એનો મતલબ એમ છે કે બધા જીવો છે, બધા તત્વો છે અને બધા માનવો છે, એને બધાને અલગ અલગ પ્રકારનું ટેલેન્ટ હોય છે. The message of the poem is that everything has its own value. આ પોએમમાં એવો સંદેશો, આ કવિતા છે એમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે બધા લોકોને પોતાની એક વેલ્યુ હોય છે, પોતાની એક કિંમત હોય છે. બી ઇટ સ્મોલ ઓર બિગ, તે પછી નાનું હોય કે મોટું હોય, બધા લોકોને પોતાની એક અલગ પ્રકારની કિંમત હોય છે, એક ખાસિયત હોય છે. God with his unlimited wisdom has created everything different and valuable. ભગવાને દરેક લોકોને અલગ અલગ રીતે કિંમત અને અલગ પ્રકારનું જ્ઞાન આપ્યું છે. બધા લોકોને અલગ અલગ રીતે જ્ઞાન અને અલગ અલગ કિંમત આપેલી છે. There is a reason behind the existence of everything. અને આ બધી વસ્તુની પાછળ અસ્તિત્વનું કારણ છે એ આ જ છે. Therefore, તેમ છતાં, no one should be unduly arrogant or proud of their huge size, more intelligence or more strength. તેમ છતાં પણ કોઈ લોકોએ વધારે પડતું, અનડ્યુલી એટલે કે વધારે પડતું એરોગન્ટ એટલે કે અભિમાની થવું જોઈએ નહીં. પ્રાઉડ ઓફ ધેર હ્યુજ સાઇઝ, તેની પોતાની સાઇઝને, મોટી સાઇઝને કારણે પોતાના પર ગર્વ કરવો જોઈએ નહીં. મોર ઇન્ટેલિજન્સ એટલે કે વધારે બુદ્ધિ હોવાનો ગર્વ કરવો જોઈએ નહીં. ઓર મોર સ્ટ્રેન્થ, વધારે શક્તિ હોય તો પણ એવું રાખવું જોઈએ નહીં, એવો અભિમાન રાખવો જોઈએ નહીં. Squirrel toils humbly, making the mountain realize his mistakes. અને આ જે ખિસકોલી છે એ નમ્રતાથી આવું બધું પર્વતને કહે છે અને ત્યારે પર્વત છે એ પોતાની જાતને આ રીતે સમજે છે, પોતાની ભૂલો છે એ પોતે સ્વીકારે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.